फ्रेंड्स, આપણે લાસ્ટ લેક્ચરમાં એક થિયરમ જોયો હતો કે ઇક્વેશન ઓફ ધ ટેન્જન્ટ પ્લેન. શું હતું કે એક સ્ફિયર આપેલું હતું. આ સ્ફિયરનું સમીકરણ હતું x² + y² + z² = a². આ સ્ફિયરને કોઈ પોઈન્ટ પી કે પી હોય એના યામ છે આલ્ફા, બીટા એન્ડ ગામા. આ પોઈન્ટ પી આગળ સ્પર્શકના સમતલનું સમીકરણ શું, તો એ આપણે પ્રૂફ કર્યું હતું. આને α(x) + βy + γz = a². બરાબર છે. જેમાં હવે અહીંયા ફરીથી આપણે એક નેક્સ્ટ થિયરમ છે. એ થિયરમમાં ફરક શું પડે છે તો જો થિયરમનું સ્ટેટમેન્ટ ઓકે. ઇક્વેશન ઓફ ધ ટેન્જન્ટ પ્લેન. અહીંયા કેમ ફરીથી આપણે ફાઇન્ડ કરવાનું છે શું? ટેન્જન્ટ પ્લેન એટલે કે સ્પર્શક સમતલ. ટુ અ સ્ફિયર x² + y² + z² + 2x + 2y + 2z + d = 0. At the point P of alpha, beta, gamma is alpha plus ux, beta plus vy plus gamma plus wz plus alpha u plus beta v plus gamma w plus d = 0. અહીંયા ફરીને આપને આપી છે કહેવામાં કે જો હવે આપણે ફરીને સ્ફિયરનું સમીકરણ બદલાઈ ગયું, બટ બીજું કોઈ ફરક નહીં. પહેલાં આપણે શું આપેલું હતું? સ્ફિયરનું સમીકરણ ફક્ત x² + y² + z² = a². અહીંયા સ્ફિયરનું સમીકરણ શું આપેલું છે? આખું જનરલ આપેલું છે +2ux + 2vy + 2wz + d = 0 આપેલું છે. આ સ્ફિયરને પોઈન્ટ P of alpha, beta, gamma આગળ સ્પર્શતા સમતલનું સમીકરણ આવું છે એવું પ્રૂવ કરવાનું કીધું છે મને. અહીં જેમ સ્ફિયર બદલાઈ ગયું, ઓલામાં સ્ફિયરનું ઓરિજિન પોઈન્ટ હતું, કેન્દ્ર શું હતું? 0 0 0 હતું. આનું શું આવશે? -u -v -w કેન્દ્ર આવશે. કે કોઈ પણ કેન્દ્રવાળા સ્ફિયર હોય તો પણ આપણે એના કોઈ પોઈન્ટ આગળ સ્પર્શતા સમતલનું સમીકરણ આપણે કરી શકીએ છીએ. તો એની પ્રૂફ છે ધ સેન્ટર ઓફ સ્ફિયર. આપણે જે પહેલાં શું કરવાનું છે, આપણે જે સ્ફિયરનું સમીકરણ આપેલું હોય એ સ્ફિયરનું સેન્ટર ફાઇન્ડ કરી દેવાનું. તો આપણે બાય થિયરમની કન્ડિશન પ્રમાણે આપણે જાણીએ છીએ કે x² + y² + z² + 2ux + 2vy + 2wz + d = 0. જેનું સેન્ટર શું છે? -u -v -w છે. બરાબર છે. આ આપણે ફર્સ્ટ આપણો થિયરમ હતો જે સ્ટાર્ટિંગ સ્ફિયરનું ઇક્વેશન ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે પહેલાં સ્ટાર્ટિંગના 1-2 લેક્ચરમાં જ આપણે આનો પ્રૂફ કર્યું હતું કે એનું સેન્ટર આ છે, એની રેડિયસની ફોર્મ્યુલા આ છે, એન્ડ સ્ફિયરની કન્ડિશન પણ આપણે પ્રૂફ કરી હતી. બરાબર છે. એમાં સેન્ટરનું સમીકરણ આપણે જાણીએ છીએ. હવે આપણે શું કરીએ છીએ તો કે ધારો કે તમને આપણે આ સ્ફિયર આપેલું છે, આ એનું સેન્ટર મળી ગયું આપણને -u -v -w. આ પોઈન્ટ P આપેલો છે. આ પોઈન્ટ P આગળ સ્પર્શતા સમતલનું સમીકરણ આપણે ફાઇન્ડ કરવું છે. અહીંયા આગળ પોઈન્ટ P છે જેના સમીકરણ આપણે બિંદુ આપેલા છે આલ્ફા, બીટા એન્ડ ગામા. તો C થી ને આ P સુધીનું આપણે નોર્મલ એટલે કે લંબ રેખા દોરીએ, એટલે કે એને નોર્મલ કહીએ છીએ આપણે. બરાબર ને? જે નોર્મલ શું થશે? CP. આપણે સ્ફિયરના કોઈ પણ પોઈન્ટ કેન્દ્રથી કોઈ પણ પોઈન્ટ સુધી આપણે નોર્મલ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો એ નોર્મલ આપણે ફાઇન્ડ કરવા માટે લખ્યું છે ધ વેક્ટર અલોંગ ધ ડાયરેક્શન of normal to the tangent plane of the sphere at point P of alpha, beta, gamma on it is CP. તો આ નોર્મલની ડાયરેક્શન શું હશે? C થી ને P સુધીની ડાયરેક્શન હોય તેવા નોર્મલનો પોઈન્ટ શું થશે? આ બે આનું આ u -v -w છે. CP વચ્ચે અંતર શું થાય? આલ્ફા માઇનસ u એટલે કે આલ્ફા પ્લસ u, બીટા પ્લસ v એન્ડ ગામા પ્લસ w થશે. બરાબર છે.
તો આપણે નોર્મલનું પોઈન્ટ મળી ગયું. The equation of the tangent plane to sphere 1 at point P of alpha beta gamma. તો આપણને જે સ્પિયર આપેલું હતું એ સ્પિયરનું આલ્ફા બીટા ગામા આગળના સ્પર્શતલનું સમીકરણ શું થાય છે? તો કે એક્સ માઇનસ આલ્ફા વાય માઇનસ બીટા ઝેડ માઇનસ ગામા ઇન્ટુ નોર્મલ આલ્ફા પ્લસ યુ બીટા પ્લસ વી એન ગામા પ્લસ. સમતલના ઉપરના જે જનરલ પોઈન્ટ છે એ જનરલ પોઈન્ટ આવશે ડાયરેક્શન સિવાયનું, અને ડાયરેક્શન શું થઈ જશે? આપણું નોર્મલ છે આલ્ફા પ્લસ યુ બીટા પ્લસ વી એન ગામા પ્લસ ડબલ્યુ ઇક્વલ ટુ 0. બેનું મલ્ટિપ્લિકેશન. હવે બેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો જો મલ્ટિપ્લિકેશન કઈ રીતે થશે? એક્સ માઇનસ આલ્ફા ઇન્ટુ આ પ્લસ પાય માઇનસ બીટા ઇન્ટુ બીટા પ્લસ વી પ્લસ ઝેડ માઇનસ ગામા ઇન્ટુ ગામા પ્લસ ડબલ્યુ. શું થશે? આ બેનું મલ્ટિપ્લિકેશન થશે તો કે એક્સ માઇનસ આલ્ફા ઇન્ટુ આલ્ફા પ્લસ યુ પ્લસ વાય માઇનસ બીટા ઇન્ટુ બીટા પ્લસ વી પ્લસ ઝેડ માઇનસ ગામા ઇન્ટુ ગામા પ્લસ ડબલ્યુ ઇક્વલ ટુ 0. બરાબર છે. હવે આ બેનું પાછું મલ્ટિપ્લિકેશન આપણને ખબર છે એક્સ માઇનસ આલ્ફા એ આલ્ફા સાથે ગુણાશે, એક્સ માઇનસ આલ્ફા એ યુ સાથે ગુણાશે, અથવા તો આલ્ફા પ્લસ યુ એક્સ સાથે ગુણીએ, આલ્ફા પ્લસ યુ માઇનસ આલ્ફા સાથે ગુણીએ. તો હવે અહીંયા જો આલ્ફા પ્લસ યુને એક્સ સાથે ગુણીએ તો આલ્ફા પ્લસ યુ ઇન્ટુ એક્સ આવશે, તો આલ્ફા પ્લસ યુ ઇન્ટુ એક્સ. એ જ રીતે આલ્ફા પ્લસ યુને માઇનસ આલ્ફા સાથે ગુણીએ તો શું થઈ જાય? માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ આલ્ફા યુ. બરાબર છે. શું આવશે? માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ આલ્ફા યુ. એ અહીંયા લખેલા છે, જો આ માઇનસ કોમન કાઢેલા છે, માઇનસની અંદર મલ્ટીપલ કરી દીધું શું થઈ જાય? માઇનસ આલ્ફા સ્ક્વેર ઇન્ટુ માઇનસ આલ્ફા યુ. જે પોઈન્ટ કરતો રહ્યું તમને એનું સાદુરૂપ આપીને એક જ ઇક્વેશન આપેલું છે. ઇક્વેશન કઈ આવ્યું છે તે આવ્યું હું તમને સમજાવું છું. આ બે સ્ટેપ આવી ગયા એટલે આ બે સ્ટેપનું મલ્ટિપ્લિકેશન પૂરું થઈ ગયું. હવે આનું એ જ રીતે અહીંયા બીટા પ્લસ વી ઇન્ટુ વાય, તો આ રહ્યું બીટા પ્લસ વી ઇન્ટુ વાય. આ બીટા પ્લસ વી માઇનસ બીટા સાથે ગુણાશે, શું આવશે? માઇનસ બીટા સ્ક્વેર માઇનસ બીટા વી. તો આ રહ્યું બીટા સ્ક્વેર અને બીટા વી. આ પ્લસ છે પણ અહીંયા માઇનસ કોમન કાઢેલા છે એટલે માઇનસ કોમન કાઢેલા પ્લસ થઈ જશે. એ જ રીતે ઝેડ માઇનસ ગામા એટલે કે ગામા પ્લસ ડબલ્યુ ઇન્ટુ ઝેડ, તો આ રહ્યું ગામા પ્લસ ડબલ્યુ ઇન્ટુ ઝેડ. માઇનસ ગામા સાથે ગુણાશે, શું આવશે? માઇનસ ગામા સ્ક્વેર માઇનસ ગામા ડબલ્યુ, તો આ રહ્યું ગામા સ્ક્વેર અને આ ગામા ડબલ્યુ. આ બધા માઇનસ હતા એમાંથી, એટલે કે અમુક સ્ટેપ પ્લસ પ્લસવાળા આગળ રાખ્યા, માઇનસવાળા પાછળ રાખ્યા, અને બધાનામાંથી માઇનસ શું કરી દીધું છે? આપણને કોમન કાઢી દીધું છે. ઓકે, ઇક્વલ ટુ 0. પડી ગઈ સમજણ? ઓકે બધા. ઇક્વલ ટુ 0. આ આપને શું મળ્યું? આપેલા સ્પર્શકના સમતલનું સમીકરણ. આપણને જે ફાઇન્ડ કરવાનું કીધું હતું એ સમતલના સમીકરણ મળી ગયું. પરંતુ અહીંયા સમતલનું સમીકરણ આપણે કેવું પ્રૂવ કરવાનું છે? આવી રીતનું પ્રૂવ કરવાનું છે. એટલે કે આપણે આગળનો સ્ટેપ તો મળી ગયા, હવે બાકી શું રહ્યું? આટલું બાકી લાવવાનું રહ્યું. બરાબર ને? તો ઓકે, ફરીથી જોઈ લો. એ લાવવા માટે સિમ્પલ જ છે. બટ પોઈન્ટ પી ઓફ આલ્ફા બીટા ગામા લાઇઝ ઓન ધ સ્પિયર. હવે આલ્ફા બીટા ગામા એ કોના ઉપર છે? સ્પિયર ઉપર પણ છે, સમતલ ઉપર પણ છે, કારણ કે પોઈન્ટ પી આલ્ફા આગળ સ્પર્શકના સમતલનું સમીકરણ આપણે ફાઇન્ડ કરવાનું છે ને. એટલે કે પી આલ્ફા બીટા ગામા સ્પિયર ઉપર હશે તો સ્પિયરના સમીકરણનું ઓલવેઝ શું કરવાનું? સમાધાન કરશે. એટલે કે આલ્ફા સ્ક્વેર એક્સની જગ્યાએ આલ્ફા મૂકી દઈએ, વાયની જગ્યાએ બીટા મૂકી દઈએ, ગામાની જગ્યાએ ઝેડની જગ્યાએ ગામા પુટ કરી દઈએ. તો કે આલ્ફા સ્ક્વેર ઇક્વેશન નંબર 1માં મૂકીએ છીએ. બરાબર ને? પ્લસ બીટા સ્ક્વેર પ્લસ ગામા સ્ક્વેર પ્લસ 2u આલ્ફા પ્લસ 2v બીટા પ્લસ 2w ગામા પ્લસ d ઇક્વલ ટુ 0. ઓકે, હવે આનામાંથી આપણે આની રકમ બદલવાની છે. તો જો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ ગામા સ્ક્વેર તો અહીંયા આગળ છે જ. અહીંયા શું છે? યુ આલ્ફા વી બીટા એન્ડ ડબલ્યુ ગામા એક જ છે. અહીંયા આગળ કેવા છે? ડબલ ડબલ છે. તો આપણે શું કરીએ? આમાંથી ને એક યુ આલ્ફા, એક વી બીટા, એક ડબલ્યુ ગામા એન ડી બરાબર ન્યાસર લઈ જઈએ. તો અહીંયા શું વધશે? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ ગામા સ્ક્વેર. અહીંયા એક આલ્ફા રાખીએ છીએ યુ આલ્ફા, એક રીતે પ્લસ વી બીટા રાખીએ
પ્લસ અહીંયા શું રાખીએ ડબલ્યુ ગામા રાખીએ. તો ઓકે, આટલી વસ્તુ આપણે વેલ્યુ મૂકવી છે ને, તો આટલું આપણે રાઇટ હેન્ડ સાઈડ રાખી દીધું. વધ્યું બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ લાવી લઈએ, સોરી એટલે રાઇટ હેન્ડ સાઈડ લાવી દઈએ. તો શું વધ્યું? યુ આલ્ફા હતું, એક યુ આલ્ફા વધ્યું, પ્લસ છે, આ સાઈડ શું આવશે? માઇનસ. તો કે માઇનસ યુ આલ્ફા માઇનસ વી બીટા માઇનસ ડબલ્યુ ગામા માઇનસ ડી. બરાબર ને? તો આ બધા સ્ટેપ કેવા માઇનસ છે, માઇનસ બધા મને કોમન કાઢી દઈએ તો બધું શું થઈ જાય? પ્લસ થઈ જશે. યુ આલ્ફા પ્લસ વી બીટા પ્લસ ડબલ્યુ ગામા પ્લસ ડી. હવે આપણે કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ ગામા સ્ક્વેર પ્લસ યુ આલ્ફા પ્લસ વી બીટા પ્લસ ડબલ્યુ ગામાની જગ્યાએ આપણે શું મૂકી શકીએ છીએ? માઇનસ યુ આલ્ફા પ્લસ વી બીટા પ્લસ ડબલ્યુ ગામા માઇનસ ડી પુટ કરી શકીએ છીએ. તેની જગ્યાએ આ પુટ કરી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને એની જગ્યાએ શું આવશે? યુ આલ્ફા વી બીટા પ્લસ ડબલ્યુ ગામા માઇનસ ડી ઇક્વલ ટુ 0. તો અહીંયા આગળ આવી ગયો આપણી પાસે જો ઓકે, જેની જગ્યાએ શું આવી ગયું? માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. યુ આલ્ફા વી બીટા વી પ્લસ ડબલ્યુ ગામા પ્લસ ડી ઇક્વલ ટુ 0. જે આપણે સમીકરણ પ્રૂફ કરવાનું હતું, જે પ્રૂફ કરવાનું હતું સમીકરણ સાથે સરખાઈ દો એટલે મળી જશે. વિચ ઇઝ અ ઇક્વેશન ઓફ ધ ટેન્જેન્ટ પ્લેન એટ પોઈન્ટ પી ઓફ આલ્ફા બીટા ગામા. બરાબર છે? આનું એક્ઝામ્પલ કઈ રીતે પૂછાય? તો એનું એક્ઝામ્પલ પૂછી દે કે ફાઇન્ડ આઉટ ધ ઇક્વેશન, જો લખી દો, ફાઇન્ડ આઉટ ધ ટેન્જેન્ટ પ્લેન ઓફ સ્પીયરનું સમીકરણ આપેલું છે, એક ગમે તે આપેલું હોય, એટ પોઈન્ટ પી આલ્ફા બીટા ગામા કોઈ પણ પોઈન્ટ આપેલા હોય તો આ કોઈ સ્પીયરનું સમીકરણ આગળ આ પોઈન્ટ આગળ એના સ્પર્શકનું સમીકરણ શું? તો યાદ રાખવાનું, આ પોઈન્ટ જે મળે એને આને જે હોય એને આલ્ફા કહી દેવાનું, આની વેલ્યુ બીટા કહી દેવાની, આની વેલ્યુ ગામા કહી દેવાની. એટલે કે આલ્ફા બીટા ગામાની વેલ્યુ તમને મળી જાય. એક્સ વાય ઝેડ તો ઓલરેડી રહેવાના જ છે. યુની વીની ડબલ્યુની વેલ્યુ ક્યાંથી મળશે? તો કે આ સમીકરણને આપણને સ્પીયરના મેઇન સમીકરણ સાથે સરખાઈ દેવાનું. બરાબર છે? તો યુ વીન ડબલ્યુની વેલ્યુ તમને મળી જશે. ઓકે, વાત પતી ગઈ આપણી પાસે. બીજું તો કંઈ જરૂર છે નહીં. ડીની વેલ્યુ છે તો ડીની વેલ્યુ પણ સમીકરણ સ્પીયરના સમીકરણો પરથી મળી જશે. બધી વેલ્યુ સમીકરણમાં પુટ કરી દો તો આપણને પી ઓફ આલ્ફા બીટા ગામા આગળ આપેલા સ્પર્શક સમતલનું સમીકરણ મળી જશે. ઓકે, નેક્સ્ટ એક થિયરમ જોઈ લઈએ. હવે થિયરમ આપણે શું કહે છે કે કન્ડિશન મેળવો કોની? પ્લેનનું સમીકરણ આપેલું છે એલ એક્સ પ્લસ એમ વાય પ્લસ એન ઝેડ ઇક્વલ ટુ પી ટચિસ ધ સ્પીયર. આપણને એક સમતલનું સમીકરણ આપેલું, સમતલનું સમીકરણ જનરલી એલ એક્સ પ્લસ એમ વાય પ્લસ એન ઝેડ ઇક્વલ ટુ પી હોય. એલ એમ એન એની ડાયરેક્શન છે એટલે કે એલ એમ એની વેલ્યુ બદલાઈ જાય તો પીની વેલ્યુ બદલાઈ જાય. તો કોઈ પણ સમતલ એ આ સ્પીયરને ટચ કરશે. શું કરે છે? ટચ કરે તો એની કન્ડિશન શું? જો આપણે એ કન્ડિશન મેળવવાની છે કે આ સમતલે આ સ્પીયરને શું કરે છે? સ્પર્શે છે. અને સ્પર્શે તો સ્પર્શ બિંદુ હોય તો આપણે ઓલ્સો કીધું છે કે પોઈન્ટ ઓફ ધેર કોન્ટેક્ટ અને એના કોન્ટેક્ટ પોઈન્ટ પણ ફાઇન્ડ કરો, એટલે કે એના સ્પર્શ બિંદુ પણ ફાઇન્ડ કરો. બરાબર છે? તો આ કન્ડિશન મેળવવાની છે અને ટચિંગ પોઈન્ટ મેળવવાનું છે, એટલે કે સ્પર્શ બિંદુ મેળવવાનું છે. તો લેટ પ્રૂફ કરીએ આપણે. લેટ એલ એક્સ પ્લસ એમ વાય પ્લસ એન ઝેડ ઇક્વલ ટુ પી સમતલ ટચિસ ધ સ્પીયર આ સમીકરણને શું કરે છે? સ્પર્શ કરે છે. તો આપણે તો ઇક્વેશન નંબર 1 કીધું આને, ઇક્વેશન નંબર 2 કીધું. તો આપણે આગળના બે લાસ્ટ થિયરમ જોઈ ગયા કે કોઈ આ પ્રકારના સ્પીયરને કોઈ પોઈન્ટ પી ઓફ આલ્ફા બીટા ગામા પોઈન્ટ આગળ સ્પર્શતા સમતલનું સમીકરણ શું? તો આપણે થિયરમ નંબર 1 લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરમ જોયું ને એ આ પ્રકારનું થિયરમ હોય તેના માટે સમતલનું સમીકરણ અલગ છે. હવે એક્સ ઉપર વાય સ્ક્વેર પર ઝેડ સ્ક્વેર પ્લસ 2u એક્સ પ્લસ 2u એટલે આખું સમીકરણ હોય તો એનો પણ આપણે સમતલનું સમીકરણ જાણીએ છીએ. તો આપણે જ્યાં શું જાણીએ છીએ કે આવા પ્રકારના સ્પીયરને કોઈ આલ્ફા બીટા ગામા બિંદુ આગળ સ્પર્શનું સમીકરણ શું? તો આપણે જાણીએ છીએ આલ્ફા એક્સ પ્લસ બીટા વાય પ્લસ ગામા ઝેડ ઇક્વલ ટુ એ સ્ક્વેર. ક્યાં જાણીએ છીએ સાહેબ? તો આપણે લાસ્ટ લેક્ચરમાં જો
લાસ્ટ લેક્ચરમાં થિયરમ હતો જોયો હતો ને આપણે, એ થિયરમ જ છે. એટ ધેટ એટલે કે આપણે જોઈ લઈએ, એટ ધ પોઈન્ટ આલ્ફા બીટા ગામા બટ ધ ઇક્વેશન ઓફ ધ ટેન્જેન્ટ પ્લેન ટુ સ્પીયર એટ પોઈન્ટ ઇઝ ધીસ. પણ આપણે જાણીએ શું છે કે આ સમતલ, આ ઇક્વેશન નંબર 2 કીધું છે, સ્પીયર ઇક્વેશન 2, કે આ સ્પીયરને કોઈ આલ્ફા બીટા બિંદુ આગળ સ્પર્શતા સમતલનું સમીકરણ શું છે, આ છે. આપને શું આપેલું છે, LS પ્લસ MY પ્લસ NZ આપેલું છે. તો આ બંને સ્પીયર કેવા થયા કહેવાય, ઇક્વલ થયા કહેવાય. બંને સ્પીયર કેવા થયા કહેવાય, ઇક્વલ થયા કહેવાય. બંને સ્પીયર ઇક્વલ હોય તો એમનો રેશિયો કેવો હોય, કોન્સ્ટન્ટ હોય. એટલે કે કોન્સ્ટન્ટ હોય કે આલ્ફા અપોન L ઇક્વલ ટુ બીટા અપોન M ઇક્વલ ટુ ગામા અપોન N ઇક્વલ ટુ A સ્ક્વેર અપોનમાં P સ્ક્વેર. બરાબર છે. તો જો ધ ઇક્વેશન 1 and 3 represent the same plane comparing the coefficient, તો આલ્ફા અપોન L પ્લસ બીટા અપોન M પ્લસ ગામા અપોન N ઇક્વલ ટુ A સ્ક્વેર અપોન P સ્ક્વેર. તો આલ્ફાની વેલ્યુ શું થશે, L અહીંયા જતો રહે તો S સ્ક્વેર L અપોન P, બીટાની વેલ્યુ થશે S સ્ક્વેર M અપોન P, ગામાની વેલ્યુ થશે S સ્ક્વેર N અપોન P. આલ્ફા બીટા ગામા શું હતું, આલ્ફા બીટા ગામા તો કે પ્લેન એ આ પ્લસ સ્પીયરને જે ટચ કરે છે, ટચનું પોઈન્ટ હતું, તો તમને પોઈન્ટ મળી ગયું. આલ્ફા ઇક્વલ ટુ 30, બીટા ઇક્વલ ટુ 30, ગામા ઇક્વલ ટુ 30. બટ આ આલ્ફા કોના ઉપર છે, સ્પીયર ઉપર પણ છે. સ્પીયરનું સમીકરણ શું કરશે, સમાધાન કરશે. એટલે કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર પ્લસ ગામા સ્ક્વેર ઇક્વલ ટુ A સ્ક્વેર. એટલે એક્સની જગ્યાએ આલ્ફા મૂક્યા, વાયની જગ્યાએ બીટા મૂક્યા, ઝેડની જગ્યાએ ગામા મૂક્યા. આલ્ફા બીટા અને ગામાની વેલ્યુ પુટ કરી દીધી, તો A⁴ L સ્ક્વેર અપોન P સ્ક્વેર. આ વેલ્યુ આપણે અહીંયા પુટ કરી છે. A⁴ M સ્ક્વેર અપોન P સ્ક્વેર, A⁴ N સ્ક્વેર અપોન P સ્ક્વેર ઇક્વલ ટુ A સ્ક્વેર P સ્ક્વેર. બંને બાજુ A સ્ક્વેર કેન્સલ, અહીંયા 4 પાવર હતી એટલે 2 2 વધશે. P સ્ક્વેર હતા એ આ સાઈડ જતા રહ્યા, તો આપણે વેલ્યુ શું મળી, P સ્ક્વેર ઇક્વલ ટુ A સ્ક્વેર ઉડી ગયા છે, તો શું વધ્યા, A સ્ક્વેર L સ્ક્વેર, A સ્ક્વેર M સ્ક્વેર, A સ્ક્વેર N સ્ક્વેર. A સ્ક્વેર કોમન કાઢી દીધા, તો P સ્ક્વેર બરાબર શું મળ્યા, A સ્ક્વેર કૌંસમાં L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર. તો આ કન્ડિશન મળી ગઈ. કોઈ સમતલ LX પ્લસ MY પ્લસ NZ ઇક્વલ ટુ P વાળું સમતલ હોય, એ X સ્ક્વેર પ્લસ Y સ્ક્વેર પ્લસ Z સ્ક્વેર બરાબર A સ્ક્વેરના સ્પીયરને સ્પર્શે એટલે ટચ કરે, તે કન્ડિશન, આ કન્ડિશન સેટિસ્ફાઈડ કરે તો જ ટચ કરે, અધરવાઇઝ કરશે નહીં. Thus the condition that given plane become the tangent plane is this and coordinate point of contact point this. તો એને કોન્ટેક્ટ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું કીધું હતું, આ સમીકરણ આપણે યાદ રાખવાનું. તો આપણે બે વસ્તુ અહીંયા આગળ આ એક થિયરમાં યાદ રાખવાની છે. શું તો કે આપણને X સ્ક્વેર પ્લસ Y સ્ક્વેર પ્લસ Z સ્ક્વેર ઇક્વલ ટુ A સ્ક્વેર પ્રકારના સ્પીયરને કોઈ પોઈન્ટ આગળ કોઈ સમતલ ટચ કરશે, તો એ ટચ કરશે કે નહીં કરે એની કન્ડિશન આપણને મળી ગઈ, P સ્ક્વેર ઇક્વલ ટુ A સ્ક્વેર કૌંસમાં L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર. જો ટચ કરે તેનો કોન્ટેક્ટ પોઈન્ટ મળી ગયો આપણને A સ્ક્વેર L અપોનમાં P, A સ્ક્વેર M અપોનમાં P અને A સ્ક્વેર N અપોનમાં P. ઓકે, તો આ બે પોઈન્ટ વસ્તુ આપણે યાદ રાખીશું, તો આપણને આના રિલેટેડ એક્ઝામ્પલ આપણે ફાવશે. તો આના પછી હજી એક થિયરમ છે એન્ડ આના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ઓકે.